ओम ओम भारत माता की जय, सनातन धर्म की जय, अपने अपने गुरुदेव की जय। जगत में आयो पण जगदीश ने ना जाण्यो। तू जगत में आयो पण जगदीश ने ना जाण्यो। એટલે આ જગતમાં એક મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે એ જગતને જાણી શકે, જીવને જાણી શકે અને જગદીશને પણ જાગી શકે. એટલે જો તમારે જ્ઞાન મેળવવું હોય તો જીવ, જગત અને જગદીશ આ ત્રણને ઓળખો. અને જીવ કોણ છે, જગત કેવું છે, પરમાત્મા કોણ છે, એટલે આનું જ્ઞાન તમને થશે. એટલે આપોઆપ તમારામાં પરમ જ્ઞાનનો પ્રકાશ થશે અને તમારા જ્ઞાનમાં ચૈતન્ય ચમત્કાર થશે. એટલે તમે જે સ્થિતિમાં હતા એથી ઉચ્ચ સ્થિતિમાં તમે આવી જશો. ફક્ત ને ફક્ત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર અંતકરણને સમજવા અને એને સ્થિર કરવા. આત્મામાં જો મન છે એ સંકલ્પ વિકલ્પ કરે, જ્યાં ત્યાં દોડીને જાય, આવે જાય, આ બધું ચાલુ, એની ચાલા દોડાદોડી ચાલુ છે. જ્યાં સુધી તમારું મન સ્થિર ના હોય એટલે એને આવાગમન ચાલુ મનનું. ભાઈ બુદ્ધિ છે ને એ નિશ્ચયાત્મક બુદ્ધિ, એટલે નિશ્ચય કરે, નિર્ણય કરે. પણ બુદ્ધિમાં બુદ્ધિ નથી, એ ફક્ત યસ અને નો જ કહે. કોઈ પણ કાર્ય તમે કરો તો બુદ્ધિ યસ કે નો. દાખલા તરીકે તમે બેઠા છો અને બહાર જવું છે તો બુદ્ધિને કે આ જાઓ, એટલે એ બુદ્ધિ તમને સ્કૂટર કાઢવાનું કહેશે, ચાવી લેવાનું કહેશે, પૈસા લેવાનું કહેશે અને ફ્લેટમાં રહેતા નીચે ઉતરવાનું કહેશે. એટલે બુદ્ધિ નિર્ણય કરાવે એટલે તમે નીચે જમીન ઉપર આવો અને જમીન ઉપરથી આવી તમારે જે કાર્ય કરવા માટે જવું હોય, મસાલો ખાવા જવું હોય, મંદિર જવું હોય, ક્રિકેટ રમવા જવું હોય, એ કાર્યને નિર્ણય કરાવે. ચિત્ત ચિંતન કરે. જો કોઈ ખોટું કાર્ય થઈ ગયું હોય તો એની ચિંતન કર્યા કરે. અને ભવિષ્યમાં કે ભૂતકાળમાં કોઈ એવી ગફલત ખાધી હોય તો એનું પણ એને યાદ આવી જાય તો એ ચિંતન કરે. પણ જો એ ચિત્તને તમે પરમાત્મા નામરૂપી સ્મરણમાં, ચિંતનમાં લગાવી દો એટલે તમારું કલ્યાણ, તમારા જીવનું કલ્યાણ અને તમારા સંગમાં આવે એનું પણ કલ્યાણ છે. એટલે પરમ તત્વ પરમાત્માનું નામ સ્મરણ એટલું ઉત્તમ છે ને કે એની વાત જેને અનુભવ કર્યો એ જાણે. માહી પીડ્યા તે મા સુખ માણે, દેખણ હારા દાજે રે. એટલે જે નામ સ્મરણનો મહિમા અતુલિત છે, અપરંપાર છે. અને એ તો વેદ, ચાર શાસ્ત્ર, ઉપનિષદ, એમાં આ જ સાર છે કે સંપૂર્ણ પરમાત્માની શરણાગતિ, સંપૂર્ણ સમર્પણ ભાવ અને સંપૂર્ણ અહમનો નાશ અને સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને સંપૂર્ણ ધર્મ નિષ્ઠા. આ જે ઉપનિષદનો સાર છે અને એનો આ બધા શાસ્ત્રનો સાર ઈચ્છે છે કે હે જીવ, તું પરમાત્માનું ભજન કર કર કર. પણ આ જીવને એટલા બધા આવરણો લાગી ગયા છે, મોહ, માયા, મમતા, આસક્તિના કારણે આ જીવાત્મા હરિભજન કરી શકતો નથી. મનમાં વિચારે ખરો, આજ કરું કાલ કરું, એ વિચાર કરે પણ વિચારમાં આજ કરું કાલ કરું, જય જાંબુડિયા આવીને કરું, એમ કરતાં કરતાં રાત દિવસ ગુજરી જાય છે. પણ જો એ મનમાં સંકલ્પ કરે, હાલ અત્યારથી જ આ ઘડીથી મારે રામ નામ ભજન, હરિનામ ભજન કરવું છે, તો જે 5 મિનિટ 10 મિનિટ, આજ પહેલા દિવસે 2, બીજા દિવસે 2, એમ કરતાં એને એવી લગ્ન લાગે કે રોજ નિત્ય નિયમ નવો રસ જાગે અને પરમાત્મા ભજનમાં લાગી જાય. એટલે પરમાત્માનું ભજન એવું અમૃત છે
કે એ પીધા પછી એ દિવસે દિવસે રસ ચડતો જાય, વધે ખરો પણ ઘટે નહીં. એટલે આમાં મેઇન વસ્તુ છે કે એવા દોરંગા ભેગા ન બેસીએ, એવા નુગરા નરકે લઈ જાય. એટલે દોરંગા નુગરા આવી વ્યક્તિનો સંગ તમે કરો તો તમારા ભક્તિમાં પણ ઘટાડો આવે. એટલે સંગત કરવી તો સારા વ્યક્તિની કરવી, અને હંમેશા હરિભજનમાં આપણો ભાવ હોય છે. આપણું કર્તવ્ય કર્મ પતે પછી પરમાત્માના નામ પ્રાર્થના ભજનમાં જાગૃતિ લાવી દેવાની, અને ઈશ્વર ભજન, સાધુ સંતોની સેવા, પશુ પક્ષી પ્રાણીઓની સેવા અને ગરીબ લોકોની અને માંદા લોકોની સેવા કરો એ પરમાર્થ ઊંચામાં ઊંચો છે. જો જગતમાં આ જીવનો મોટામાં મોટો સ્વાર્થ હોય તો પરમાત્મા આત્માની ઓળખ એ જ મોટામાં મોટો પોતાનો આ જીવનો સ્વાર્થ છે. પણ છતાં આ ભૌતિક સ્વાર્થમાં મૂર્ખો સમજતા નથી કે પૈસા જ મારો મોટામાં મોટો સ્વાર્થ છે. એ એની ભૂલ છે. પૈસા મોટો સ્વાર્થ નથી, પણ પરમાત્મા એનો મોટામાં મોટો સ્વાર્થ છે. જો એ પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરશે તો એ જીવાત્માનું કલ્યાણ થાય છે, થાય છે, થાય છે અને થાય છે. એમાં કોઈ સંશય નથી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.